હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણી એમસીક્યુની સિરીઝમાં તમારું સ્વાગત છે. આગળ આપણે 21 વિડીયો એમસીક્યુના બનાવેલા છે. જો તમે પ્લીઝ ના જોયા હોય તો જોઈ લેજો. આ આપણો 22મા નંબરનો એમસીક્યુ સિરીઝનો વિડીયો છે. તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. પ્લીઝ પહેલાં લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દિવસ દરમિયાન કેટલા ડીબી એથી વધુ ન હોવું જોઈએ? તો શું આન્સર આવશે? એ 50, બી 60, સી 75 કે ડી 90? તો આન્સર આવશે સી 75. બીજો ક્વેશ્ચન, કૂવામાંના પાણીના જીવાણુ નાશ અને શાકભાજી તથા ફળો ધોવા માટે કયો પદાર્થ વપરાય છે? કયો પદાર્થ વપરાય છે? તો એ ફિનાઇલ, બી પોટાશ, સી ક્લોરોક્વિન કે ડી બ્લીચિંગ પાવડર? તો કૂવામાંના પાણીના જીવાણુ નાશ કરવા અને શાકભાજી તથા ફળો ધોવા માટે બ્લીચિંગ પાવડર વાપરવામાં આવે છે. આ ક્વેશ્ચન જીએમસીમાં MPHW 11/5/2025ની પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. ત્રીજો ક્વેશ્ચન, કચરાનું સેગ્રીગેશન કેટલા પ્રકારે હોય છે? કચરાનું સેગ્રીગેશન કેટલા પ્રકારે હોય છે? ભીનો કચરો, સૂકો કચરો, સેનેટરી ડોમેસ્ટિક હઝાર્ડ વેસ્ટ કે ડી ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. ચોથો ક્વેશ્ચન, 3R પદ્ધતિ શા માટે વપરાય છે? એ પાણી શુદ્ધ કરવા માટે, બી જમીનની ખેતરીય ક્ષમતા વધારવા માટે, ઉર્જા બચાવવા માટે કે કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટે? તો શું આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટે. પાંચમું, પાણીમાં કયા ઘટક તત્વોનું બનેલું છે? પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? એ ઓક્સિજન અને નાઇટ્રોજન, બી ઓક્સિજન અને હાઇડ્રોજન, સી ઓક્સિજન અને ભેજ, ડી ઓક્સિજન અને કાર્બન? તો શું આન્સર આવશે પાંચમા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી ઓક્સિજન અને હાઇડ્રોજનનું બનેલું હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો? તો 1972, 1981, 1986 કે 1990? તો આન્સર આવશે સી 1986. ક્યારે લાગુ કરવામાં આવ્યો? 1986માં. 7. વેસ્ટ મેનેજમેન્ટ માટે સેનેટરી લેન્ડફિલનો પ્રાથમિક હેતુ શું છે? એ ઘન કચરાનો સુરક્ષિત નિકાસ, બી રિસાયકલિંગ કામગીરી, સી કાર્બનિક કચરો ખાતર મેળવવા કે ડી ઉર્જા માટે કચરો બાળવા? તો આન્સર આવશે એ ઘન કચરાનો સુરક્ષિત નિકાસ. વેસ્ટ મેનેજમેન્ટ માટે સેનેટરી લેન્ડફિલનો પ્રાથમિક હેતુ શું છે? તો ઘન કચરાનો સુરક્ષિત નિકાસ કરવો. આઠમો ક્વેશ્ચન, પીવાલાયક પાણીની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? એ MNP, NPM, PPM કે MPN? તો શું આન્સર આવશે આઠમા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? પીવાલાયક પાણીની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો આન્સર આવશે ડી MPN. તો આન્સર આવશે આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી MPN. નવમો ક્વેશ્ચન, અવાજની તીવ્રતા માપવાનો એકમ કયો છે? હેટર્ઝ, ડિસિબલ, વોટ કે મીટર? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી?
એ બી સી યા ડી? હર્ટ્ઝ, ડિસિબલ, વોટ કે મીટર? તો અવાજની તીવ્રતા માપવાનો એકમ છે, આન્સર આવશે 2, ડેસિબલ. 10મો ક્વેશ્ચન, કયા વાયુને લીધે ગાઢ ધુમ્મસ થાય છે? હાઇડ્રોકાર્બન, ઓઝોન, નાઇટ્રોજન કે ઓક્સિજન? કયા વાયુના લીધે ગાઢ ધુમ્મસ થાય છે? તો આન્સર આવશે બી, ઓઝોન. 11મો ક્વેશ્ચન, પવનની દિશા કયા સાધનની મદદથી જાણી શકાય છે? ડેસિબલ મીટર, વિન્ડ વેન, એલ્ટિમીટર કે લાઇસીમીટર? તો આન્સર આવશે 11મા ક્વેશ્ચનનો બી, એલ્ટિમીટર. વિન્ડ વેન. બી આન્સર આવશે. 11મા ક્વેશ્ચનમાં આન્સર આવશે વિન્ડ વેન. 12મો ક્વેશ્ચન, કયા પદાર્થને કારણે આપણે જાણી શકીએ છીએ કે હવા શુદ્ધ છે કે નહીં? મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન? તો કયા પદાર્થને કારણે આપણે જાણી શકીએ છીએ કે હવા શુદ્ધ છે? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ઓઝોન. 13મો ક્વેશ્ચન, મહાનગરોમાં કેટલા કિલોગ્રામ વ્યક્તિ દિન ઘન કચરાનું પ્રમાણ જોવા મળે છે? એ બી સી યા ડી? તો આન્સર આવશે બી, 0.6 કિલોગ્રામ વ્યક્તિ દીઠ એક દિવસનો કચરો થાય છે મહાનગરોમાં. 14મો ક્વેશ્ચન, શાળાના વર્ગખંડનો વિસ્તાર ઓછામાં ઓછો કેટલા ચોરસ મીટર હોવો જોઈએ? તો એ બી સી યા ડી? શાળાના વર્ગખંડનો વિસ્તાર ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 36 ચોરસ મીટર, 40 ચોરસ મીટર, 30 ચોરસ મીટર કે 45 ચોરસ મીટર? તો આન્સર આવશે 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે 40 ચોરસ મીટર. 15મો ક્વેશ્ચન, સર્જિકલ હાથ ધોવા નો યોગ્ય ક્રમ શું છે? એ, હાથ ભીના કરો, સાબુ લગાવો, હાથ અને હાથના આગળના ભાગને ઘસો, ધોઈ લો, કોરા કરો. બી, હાથ ધોવો, કોરા કરો, સાબુ લગાવો, ભીના હાથ કરો, હાથ અને હાથના આગળના ભાગને ઘસો. સી, હાથ અને હાથના આગળના ભાગને ઘસો, ભીના હાથ કરો, સાબુ લગાવો, ધોઈ લો, કોરા કરો. સાબુ લગાવો, હાથ ભીના કરો, હાથ અને હાથના આગળના ભાગને ઘસો, ધોઈ લો અને કોરા કરો. તો શું આન્સર આવશે? 15મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ, હાથ ભીના કરો, ત્યારબાદ સાબુ લગાવો, હાથ અને હાથના આગળના ભાગને ઘસો, ધોઈ લો અને ત્યારબાદ કોરા કરી લો. તો આન્સર આવશે સર્જિકલ હાથ ધોવાનો યોગ્ય ક્રમ એ છે. 16મો ક્વેશ્ચન, પર્યાવરણીય સ્વચ્છતા માટે ખોરાકના સંચાલનના યોગ્ય સ્વચ્છતા માટે શું જાળવવું મહત્વનું છે? પર્યાવરણીય સ્વચ્છતા માટે ખોરાકના સંચાલન યોગ્ય સ્વચ્છતા જાળવવાનું શું મહત્વ છે? તો એ, ચેપી રોગોનો ફેલાવો અટકાવવો, બી, જમીનની ફળદ્રુપતા વધારવી, સી, વન નાબૂદીને પ્રોત્સાહન આપવું કે ડી, વાયુ પ્રદૂષણ સંચાલન? તો શું આન્સર આવશે 16મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ. આન્સર આવશે એ, ચેપી રોગોનો ફેલાવો અટકાવવો. 17, સમુદાયમાં દ્વાર હાથ ધરવામાં આવેલા સ્વાસ્થ્ય સર્વેક્ષણનો પ્રાથમિક હેતુ શું છે? સમુદાય દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વાસ્થ્ય સર્વેક્ષણનો પ્રાથમિક હેતુ શું છે? એ, સંભવિત સંશોધન વિષયોની ઓળખ, બી, સમુદાયના આરોગ્ય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરવો, સી, સમુદાયના સભ્યોને તબીબી સારવાર સંચાલન કરવું કે ડી,
હોસ્પિટલના નાણાકીય રેકોર્ડનું વિશ્લેષણ કરવું. તો 17મા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. સમુદાયના આરોગ્ય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરવું. શું આન્સર આવશે? બી આન્સર આવશે. 18. પરંપરાગત લેટ્રિનથી વીઆઈપી લેટ્રિન કઈ રીતે જુદું પડે છે? એ. સેપ્ટિક ટેન્કના સિદ્ધાંતો પર વીઆઈપી લેટ્રિન કામ કરે છે. બી. આરસીએ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવે છે. સી. વીઆઈપી લેટ્રિનમાં હવા પાઇપ હોય છે. કે ડી. હાલના વીઆઈપી લેટ્રિનનો ઉપયોગ થાય છે. તો 18મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 19મો ક્વેશ્ચન. સેપ્ટિક ટેન્ક બાબતમાં કયું વિધાન સાચું છે? એ. સેપ્ટિક ટેન્કમાં સાબુ અને કેમિકલનો ઉપયોગ ટાળવો જોઈએ. બી. સેપ્ટિક ટેન્કમાં વ્યક્તિ દીઠ વધુમાં વધુ 2 લીટર દરરોજ પાણી જવું જોઈએ. સી. સેપ્ટિક ટેન્કમાં વ્યક્તિ દીઠ વધુમાં વધુ 25 લીટર પાણી જવું જોઈએ. કે ડી. મેન હોલ હોવો જરૂરી છે. તો શું આન્સર આવશે? સેપ્ટિક ટેન્ક બાબતમાં કયું વિધાન સાચું છે? એ, બી, સી યા ડી? શું આન્સર આવશે ગાઈઝ? 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. સેપ્ટિક ટેન્કમાં વ્યક્તિ દીઠ વધુમાં વધુ 2 લીટર દરરોજ પાણી જવું જોઈએ. 20મો ક્વેશ્ચન. સુએજ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં એનએરોબિક પ્રોસેસ કઈ છે? એ. યુએસએપી. બી. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ. સી. ટ્રિકલિંગ ફિલ્ટરેશન. ડી. પ્રાઇમરી ટ્રીટમેન્ટ. તો આન્સર આવશે એ. યુએસએપી. 21. સમયાંતરે આદર્શ કૂવાનું શું કરવું જોઈએ? સમયાંતરે આદર્શ કૂવાનું ખાલી જગ્યા કરવું જોઈએ. ફ્યુમિગેશન, સેડિમેન્ટેશન, ક્લોરિનેશન કે ઉપરોક્ત તમામ? તો 21મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ક્લોરિનેશન. 22. નીચેનામાંથી કયું પરિબળ હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે? બેક્ટેરિયા, ધુમાડો, પવન કે અંધકાર? તો આન્સર આવશે 22મા ક્વેશ્ચનમાં સી. પવન. તો પવન પરિબળ હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. 23. એસડીજી 6 કઈ બાબતને લગતો વિકાસ લક્ષ્યાંક દર્શાવે છે? એસડીજી 6 કઈ બાબતને લગતો વિકાસ લક્ષ્યાંક દર્શાવે છે? તો એ. ક્ષય નિર્મૂલન, કુપોષણ નિર્મૂલન, રક્તપિત્ત નિર્મૂલન કે સ્વચ્છતા? તો આન્સર આવશે ડી. સ્વચ્છતા. 24મો ક્વેશ્ચન. શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ દીઠ પ્રતિદિન નહાવા ધોવા માટે ઓછામાં ઓછા કેટલા લીટર પાણીની જરૂરિયાત રહે છે? 10 લીટર, 60 લીટર, 15 લીટર કે 30 લીટર? તો આન્સર આવશે બી. 60 લીટર. 25મો ક્વેશ્ચન. કયા પ્રકારનું ફિલ્ટરેશન મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે? એ. કાર્ટિરિડઝ ફિલ્ટરેશન. બી. રેપિડ સેન્ડ ફિલ્ટરેશન. સી. સ્લો સેન્ડ ફિલ્ટરેશન કે ડી. પ્રેશર સેન્ડ ફિલ્ટરેશન? તો આન્સર આવશે સી. સ્લો સેન્ડ ફિલ્ટરેશન. કયા પ્રકારનું ફિલ્ટરેશન મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે? તો સ્લો સેન્ડ ફિલ્ટરેશન. 26. ખૂબ જ ઓછા ખર્ચ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ઝાજરું. તો એ. વીઆઈપી લેટ્રિન. સી. કેમિકલ લેટ્રિન. બી. આરસીએ લેટ્રિન કે ડી. લીચ પીટ લેટ્રિન? 26મો ક્વેશ્ચન આન્સર આવશે ડી. લીચ પીટ લેટ્રિન. 27મો ક્વેશ્ચન. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કયા પ્રકારની હોય છે? એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કયા પ્રકારની હોય છે? એ. એરોબિક. બી. એનએરોબિક. સી. અપફ્લો પ્રોસેસ કે ડી. ટ્રિકલિંગ પ્રોસેસ?
તો 27માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ એરોબિક એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ એરોબિક પ્રકારની હોય છે. 28 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ભૂમિપૂરણના સ્થળે હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કેટલા સમયે કેટલી વાર કરવું જોઈએ? તો એ 1 વર્ષમાં 3 વાર, 1 વર્ષમાં 6 વાર, 1 વર્ષમાં 4 વાર કે દર વર્ષે 1 વાર? તો આન્સર આવશે સી 1 વર્ષમાં 4 વાર કે 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ભૂમિપૂરણના સ્થળે હવાની ગુણવત્તાનું મોનિટરિંગ 1 વર્ષમાં 4 વાર કરવું જોઈએ. 29મો ક્વેશ્ચન મોન્ટ્રીયલ પ્રોટોકોલ કઈ બાબતને લગતો છે? મોન્ટ્રીયલ પ્રોટોકોલ કઈ બાબતને લગતો છે? તો એ અનાજ ઉત્પાદન બાબત, બી ઓઝોન લેયરને બચાવવા બાબત, સી જળ પ્રદૂષણ અટકાવવા બાબત કે ડી ખેતી ઉત્પાદન બાબત? તો 29મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ઓઝોન લેયરને બચાવવા બાબતે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓઝોન લેયરને બચાવવા બાબતને લગતો છે. 30મો ક્વેશ્ચન કેટલા રેડિયેશનના સંપર્કમાં આવવાથી 1 અઠવાડિયામાં 100% મૃત્યુ થાય છે? 400 રેડ, 2000 રેડ, 3000 રેડ કે 500 રેડ? તો શું આન્સર આવશે? 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? એ બી સી આર ડી. તો આન્સર આવશે 3000 રેડ. તો 3000 રેડ રેડિયેશનના સંપર્કમાં આવવાથી 1 અઠવાડિયામાં 100% મૃત્યુ થાય છે. 31 કયા પ્રકારનું જાજરૂ સેપ્ટિક ટેન્કના સિદ્ધાંતો પર કામ કરે છે? એક્વાપ્રીવી, લીચપીટ, બોરહોલ કે વીઆઈપી લેટ્રિન? તો આન્સર આવશે એ એક્વાપ્રીવી. 32 સીવરેજમાં સીધી લાઇનમાં કેટલા મીટરના અંતરે મેનકોલ બનાવવામાં આવે છે? 60 મીટર, 30 મીટર, 90 મીટર કે 20 મીટર? તો આન્સર આવશે 32મા ક્વેશ્ચનમાં બી 30 મીટર. સીવરેજમાં સીધી લાઇનમાં 30 મીટરના અંતરે મેનકોલ બનાવવામાં આવે છે. 33મો ક્વેશ્ચન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌથી અગત્યનો તબક્કો કયો છે? પ્રાથમિક સારવાર, તૃતીય સારવાર, દ્વિતીય સારવાર કે સુએજ ફાર્મિંગ? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌથી અગત્યનો તબક્કો કયો છે? એ બી સી યા ડી. તો આન્સર આવશે સી તૃતીય સારવાર. 34 1 ટન રિસાયકલિંગ અને રીયુઝ જડ કાગળથી કેટલા કિલોવોટ ઉર્જાની બચત થાય છે? 1 ટન રિસાયકલિંગ એન્ડ રીયુઝ કાગળથી કેટલા કિલોવોટ ઉર્જાની બચત થાય છે? 21000, 11000, 61000 કે 41000? તો આન્સર આવશે ડી 41000 કિલોવોટ ઉર્જાની બચત થાય છે. 75 સુરક્ષિત લેન્ડફિલ કોઈ તળાવમાંથી કેટલા મીટરની અંતરથી નજીક ન હોવું જોઈએ? સુરક્ષિત લેન્ડફિલ કોઈ તળાવમાંથી કેટલા મીટરની અંતરથી નજીક ન હોવું જોઈએ? 100, 160 મીટર, 200 મીટર કે 140 મીટર? તો 35મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 200 મીટર. 36મો ક્વેશ્ચન સુરક્ષિત લેન્ડફિલની રેમ્પ પદ્ધતિ માટે કયું વિધાન ખોટું છે? શું લખ્યું છે? કયું વિધાન ખોટું છે? તો એ જીવાણુઓની પ્રક્રિયા ઉપયોગી છે, બળતણ માટે મિથેન ગેસ વપરાય છે, 2 મીટર ઊંડો ખાડો જરૂરી છે કે રોગકારક જીવાણુનું નાશ પામે છે? તો શું આન્સર આવશે? 36મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે કે સુરક્ષિત લેન્ડફિલની રેમ્પ પદ્ધતિ માટે કયું વિધાન ખોટું છે? તો એ બી સી આર ડી. તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 2 મીટર ઊંડો ખાડો જરૂરી છે. 37 CSIR દ્વારા
વિકસાવવામાં આવેલ નાલગોડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે? બાળકોનો, પાણીમાંથી ક્લોરાઇડ દૂર કરવા, ખેતીના પાક વૃદ્ધિ માટે કે જમીન ગુણવત્તા સુધારવા? તો શું આન્સર આવશે 37મા ક્વેશ્ચનનો? A, B, C યા D? તો આન્સર આવશે બી, પાણીમાંથી ક્લોરાઇડ દૂર કરવા માટે. 38મો ક્વેશ્ચન, 1000 લીટર પાણીમાંથી કેટલી TCl પાવડર નાખવો જોઈએ? 1000 લીટર પાણીમાં કેટલો TCl પાવડર નાખવો જોઈએ? 100 ગ્રામ, 7 ગ્રામ, 25 ગ્રામ કે 15 ગ્રામ? તો 38મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 7 ગ્રામ. 1000 લીટર પાણીમાં 7 ગ્રામ TCl પાવડર નાખવો જોઈએ. 39મો ક્વેશ્ચન, ઓટી સ્ટેન્ટિંગ એટલે શું? ઓટી ટેસ્ટિંગ એટલે શું? એ, ઝાડમાં ક્લોરીનની તપાસ, બી, પાણીમાં ક્લોરીનની તપાસ, સી, કફમાં ક્લોરીનની તપાસ કે ડી, મૂત્રમાં લોટીનની તપાસ? 39મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા D? તો આન્સર આવશે બી, પાણીમાં ક્લોરીનની તપાસ. આન્સર આવશે શું આવશે? બી આન્સર આવશે. પાણીમાં ક્લોરીનની તપાસ. 40મો ક્વેશ્ચન, પીવાના પાણીની ખાલી જગ્યા સ્વીકાર્ય કઠિન છે. પીવાના પાણીની સ્વીકાર્ય કઠિનતા 150 ppm, 175 ppm, 75 ppm કે 300 થી 600 ppm? તો શું આન્સર આવશે 40મા ક્વેશ્ચનનો? A, B, C યા D? તો આન્સર આવશે ડી, 300 થી 600 ppm. 41, પ્લેનમ સિસ્ટમ ખાલી જગ્યા છે. પ્લેનમ સિસ્ટમ ખાલી જગ્યા છે. એ, કૃત્રિમ વેન્ટિલેશન, બી, કુદરતી વેન્ટિલેશન અને કૃત્રિમ વેન્ટિલેશન, સી, કુદરતી વેન્ટિલેશન કે ડી, આપેલ એક પણ નહીં? તો આન્સર આવશે એ, કૃત્રિમ વેન્ટિલેશન. પ્લેનમ સિસ્ટમ કૃત્રિમ વેન્ટિલેશન છે. 42મો ક્વેશ્ચન, વિપુલ માત્રામાં પાણીના શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીન કયા રૂપમાં ઉપલબ્ધ થાય છે? ક્લોરીન પ્રવાહી, ક્લોરીન પાવડર, ક્લોરીન ગોળી કે ક્લોરીન ગેસ? તો આન્સર આવશે ડી, ક્લોરીન ગેસ. તો વિપુલ માત્રામાં પાણીના શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીન ગેસ સ્વરૂપમાં ઉપલબ્ધ થાય છે. 43મો ક્વેશ્ચન, પાણીની બીમારી કેવી રીતે ફેલાય છે? તો એ, પ્રદૂષિત પાણીના માધ્યમથી, બી, જમતા પહેલાં વ્યવસ્થિત હાથ ના ધોવાથી, મળના માધ્યમથી કે આપેલ બધા જ? તો 43નો આન્સર આવશે ડી, આપેલ તમામ. પાણીની બીમારી કેવી રીતે ફેલાય છે? તો પ્રદૂષિત પાણીથી, જમતા પહેલાં વ્યવસ્થિત હાથ ના ધોવાથી અને મળના માધ્યમથી. એટલે આન્સર આવશે ડી, આપેલ તમામ. 44મો ક્વેશ્ચન, કે સેનેટરી શૌચાલય દૂષણના સ્ત્રોતથી ઓછામાં ઓછા ખાલી જગ્યા ફૂટના અંતે સ્થિત હોવું જોઈએ? 25, 50, 15 કે 75 ફૂટ? શું આન્સર આવશે 44મા ક્વેશ્ચનનો? કે સેનેટરી શૌચાલય દૂષણના સ્ત્રોતથી ઓછામાં ઓછા ખાલી જગ્યા ફૂટના અંતરે સ્થિત હોવું જોઈએ? તો આન્સર આવશે ડી, 75 ફૂટના અંતે સ્થિત હોવું જોઈએ. 45મો ક્વેશ્ચન, DDT માટે કયું વિધાન સાચું છે? તે એન્ટીબાયોટિક છે, તે પ્રદૂષક નથી, તે એન્ટિસેપ્ટિક એજન્ટ છે, તે એક નોન ડિગ્રેડેબલ પ્રદૂષક છે? તો DDT માટે કયું વિધાન સાચું છે? તો આન્સર આવશે ડી, તે એક નોન ડિગ્રેડેબલ પ્રદૂષક છે. 46મો ક્વેશ્ચન, પાણીનો રંગ કયા સ્કેલથી મપાય છે? પાણીનો રંગ
કયા સ્કેલથી મપાય છે? તો એ નિકાલ સ્કેલ, બી સિલિકા સ્કેલ, સી પ્લેટિનિયમ કોબાલ્ટ સ્કેલ કે ડી એક પણ નહીં. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી. પાણીનો રંગ કયા સ્કેલથી મપાય છે? તો 46માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી પ્લેટિનિયમ કોબાલ્ટ સ્કેલ. 47 ઓછામાં ઓછા કેટલા ડેસિબલ અવાજથી કાનમાં દુખાવો ઉત્પન્ન થાય છે? 120 ડેસિબલ, 140, 150 કે 160 ડેસિબલથી કાનમાં દુખાવો ઉત્પન્ન થાય છે. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે 47માં ક્વેશ્ચનમાં બી આન્સર આવશે 140. તો ઓછામાં ઓછા 140 ડેસિબલ અવાજથી કાનમાં દુખાવો ઉત્પન્ન થાય છે. 48મો ક્વેશ્ચન ફિલ્મ બેજ ડોઝીમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો એ અપ્રત્યક્ષ પ્રકાશની માત્રા, બી દવાની માત્રા, સી રેડિયેશન વિકિરણ કે ઘોંઘાટની માત્રા. તો આન્સર આવશે સી વિકિરણ. 49 કેમ્પ સેનિટેશન માટે સામાન્ય રીતે કેટલા લોકો વચ્ચે એક શૌચાલય હોવું જરૂરી છે? 15, 12, 17 કે 14? તો 49માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી 12. કેમ્પ સેનિટેશન માટે સામાન્ય રીતે 12 લોકો વચ્ચે એક શૌચાલય હોવું જરૂરી છે. 50મો ક્વેશ્ચન જમીનના બેક્ટેરિયા રોગકારક જીવાણુનો નાશ કેટલા મીટર ઊંડાઈ સુધી કરી શકે છે? જમીનના બેક્ટેરિયા રોગકારક જીવાણુનો નાશ કેટલા મીટર ઊંડાઈ સુધી કરી શકે છે? 2.5 મીટર, 1 મીટર, 3.5 મીટર કે 4.5 મીટર? તો 50માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 50માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ 2.5 મીટર. કે જમીનના બેક્ટેરિયા રોગકારક જીવાણુનો નાશ કરવા માટે 2.5 મીટર ઊંડાઈ સુધી કરી શકે છે. તો ફ્રેન્ડ્સ આપણા 50 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. બીજા 50 ક્વેશ્ચન હજુ બાકી છે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણો 51મો ક્વેશ્ચન પર્યાવરણીય સ્વચ્છતામાં ગટરો યોગ્ય નિકાલનું શું મહત્ત્વ છે? તો 51માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો એ ધ્વનિ પ્રદૂષણ ઘટાડવું, બી પાણીજન્ય રોગો અટકાવવા, સી જમીનની ફળદ્રુપતા વધારવી કે ડી વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવું. તો 51માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો 51માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી પાણીજન્ય રોગો અટકાવવા. કે પર્યાવરણીય સ્વચ્છતામાં ગટરો યોગ્ય નિકાલનું શું મહત્ત્વ છે? તો પાણીજન્ય રોગો અટકાવવા. 52 સુએજની તૃતીય પ્રકારની સારવારમાં શેનો સમાવેશ થતો નથી? તો એ એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર, બી ક્લોરિન ગેસનો ઉપયોગ, સી મેમ્બ્રેન પ્રોસેસ કે ડી ગ્રીન ચેમ્બર? તો 52માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ગ્રીન ચેમ્બર. 53 કઈ યાંત્રિક વાયુ સંચાર વ્યવસ્થા સૌથી સરળ અને ઓછી ખર્ચાળ છે? એ પ્લેનમ વ્યવસ્થા, બી સંયુક્ત અથવા સમતોલ વ્યવસ્થા, સી એક્ઝોસ્ટ વ્યવસ્થા કે ડી એર કન્ડિશનિંગ? તો શું આવશે આન્સર? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી એક્ઝોસ્ટ વ્યવસ્થા. તો કઈ યાંત્રિક વાયુ સંચાર વ્યવસ્થા સૌથી સરળ અને ઓછી ખર્ચાળ છે? તો એક્ઝોસ્ટ વ્યવસ્થા એ સૌથી સરળ અને ઓછી ખર્ચાળ છે. 54મો ક્વેશ્ચન સમુદાયમાં પાણીના પ્રદૂષણ રોકવામાં MPSW કેવી રીતે યોગદાન આપી શકે છે? સમુદાયમાં પાણીના પ્રદૂષણ રોકવામાં MPSW કેવી રીતે યોગદાન આપી શકે છે? તો એ
પાણી શુદ્ધિકરણ સારવારનું સંચાલન. બી. પ્લાસ્ટિક સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવું. સી. જોખમી કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન તત્કાલને પ્રોત્સાહન અને આપવું. કે ડી. દરિયાઈ જીવન પાળ સંશોધન હાથ ધરવું. તો 54મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી યા ડી. તો આન્સર આવશે એ, પાણી શુદ્ધિકરણ સારવારનું સંચાલન કરવું. 55મો ક્વેશ્ચન, પાણીની અંદર કાયમી કઠિનતા શેના કારણે જોવા મળે છે? એ. મેગ્નેશિયમ કાર્બોનેટ. બી. મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. સી. મેગ્નેશિયમ સલ્ફેટ. કે ડી. ઉપરોક્ત બધા જ. તો 55મા ક્વેશ્ચન, પાણીની અંદર કાયમી કઠિનતા શેના કારણે જોવા મળે છે? તો આન્સર આવશે સી. મેગ્નેશિયમ સલ્ફેટના કારણે જોવા મળે છે. 56. સેપ્ટિક ટેન્કમાં કયા બેક્ટેરિયા કામ કરે છે? એરોબિક, એનારોબિક, એ અને બી, કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. तो 56वां क्वेश्चन नो आंसर ए, बी, सी या डी किसको लॉक किया जाए? तो आंसर આવશે બી. સેપ્ટિક ટેન્કમાં એનારોબિક બેક્ટેરિયા કામ કરતા હોય છે. આ ક્વેશ્ચન પૂછાયો છે FHWની એક્ઝામ 28/1/2024 RMC. આપણા બધા જ ક્વેશ્ચનો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. આ 22મું વિડીયો છે આપણો. આગળ 21 વિડીયો ઉતારેલા છે, બધા MCQ આગળની પરીક્ષામાં પૂછાયેલા હોય તેવા છે, એટલે પ્લીઝ વિડીયો જોઈ લેવા. લાઇક, શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો પ્લીઝ જરૂરથી કરજો યાર. 57મો ક્વેશ્ચન, સખત અથવા હાર્ડ વોટરમાં શેનું પ્રમાણ વધારે હોય છે? વિટામિન્સ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, ઓક્સિજન કે હાઇડ્રોજન? તો 57મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. 58. મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે શું ઉમેરવામાં આવે છે? તો એ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બી. કેલ્શિયમ સલ્ફેટ. સી. કેલ્શિયમ બાયકાર્બોનેટ. કે ડી. મેગ્નેશિયમ બાયકાર્બોનેટ? તો આન્સર આવશે એ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. 59. પાણીમાં રહેલા આયર્ન અને મેંગેનીઝના સંયોજનને પાણીમાંથી દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એ. સેડિમેન્ટેશન. બી. પ્રેસિપિટેશન. સી. ફ્લક્યુલેશન. ડી. वायु मिश्रण? तो शू आंसर आवशे ए, बी, सी या डी किसको लॉक किया जाए? 59. तो आंसर आवशे डी, वायु मिश्रण. तो एरेशन. तो पाણીમાં રહેલા આયર્ન અને મેગ્નેઝિયમના સંયોજનને પાણીમાંથી દૂર કરવા માટે વાયુ મિશ્રણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આન્સર આવશે આપણો ડી. 60. પાણીના શુદ્ધિકરણ માટે કયો પદાર્થ સૂકા વાતાવરણમાં ઘણા મહિના સુધી જળવાઈ રહે છે? એ. સોડિયમ ક્લોરાઇડ. બી. કેલ્શિયમ ક્લોરાઇડ. સી. કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. કે ડી. સોડિયમ હાઇપોક્લોરાઇડ? તો 60મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. કે પાણીના શુદ્ધિકરણ માટે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ સૂકા વાતાવરણમાં ઘણા મહિના સુધી જળવાઈ રહે છે. 61. ઘન કચરાના નિકાલ માટે વપરાતી લાંબા સાંકડા ખાડાની પદ્ધતિનું નામ જણાવો. તો એ, બી, સી યા ડી? તો 61મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, નોન ઓફ ધ ગિવન. 62. સોલિડ વેસ્ટ નિકાલની કઈ પદ્ધતિ પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ છે? બાળવું, ખાડામાં પુરાણ, કોમ્પોસ્ટ, પાયલોરિસિસ? તો
તો સોલિડ વેસ્ટ નિકાલની કઈ પદ્ધતિ પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ છે? તો આન્સર આવશે ડી, પાયરોલિસિસ. 63. નાના ટાઉન માટે મધ્યમ ગીચ વિસ્તારમાં કેટલા રનિંગ મીટર રસ્તાની લંબાઈ દીઠ એક સફાઈ કામદાર હોવો જોઈએ? 100 મીટર, 300 મીટર, 500 મીટર કે 750 મીટર? તો આન્સર આવશે સી, 500 મીટર. 64મો ક્વેશ્ચન. માનવ હાથથી કચરાનું સંચાલન કરવું કેટલાક અવરોધોને કારણે અનિવાર્ય હોય તો શું કાળજી લેશો? તો શું કાળજી લેશો? એ. સામાજિક સુરક્ષા લાભ સહિત આરોગ્ય વીમાની વ્યવસ્થા કરવી. બી. સફાઈ કામદારને યુનિફોર્મ, શૂઝ, ગ્લોવ્સ તથા રક્ષણાત્મક સાધનો પૂરા પાડવા. સી. સફાઈ કામદારને નિયમિત આરોગ્ય તપાસ કરાવવી. કે ડી. ઉપરોક્ત તમામ? તો 64મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. કે માનવ હાથની કચરાનું સંચાલન કરવું કેટલા અવરોધોને કારણે અનિવાર્ય હોય તો શું કાળજી લેશો? તો એ, બી એન્ડ સી ત્રણે ત્રણ આવશે. 65. નીચે જણાવેલ પૈકી કઈ પ્રક્રિયા કચરાની એનર્જી પ્રક્રિયા નથી? શું છે? નીચે જણાવેલ પૈકી કઈ પ્રક્રિયા કચરાની એનર્જી પ્રક્રિયા નથી? બાયોમિથેનેશન, વર્મિકમ્પોસ્ટિંગ, પાયરોલાઇસિસ કે ગેસિફિકેશન? તો 65માં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 65મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, વર્મિકમ્પોસ્ટિંગ. 66. વર્મિકમ્પોસ્ટિંગ માટે કયું વિધાન ખોટું છે? એ. અળસિયાના માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે. બી. અળસિયાના શરીરમાં રહેલા જીવાણુ અને ફૂગો જૈવિક પદાર્થ ખાઈ જાય છે. સી. અળસિયા માટે સૂકું વાતાવરણ જરૂરી છે. કે ડી. અળસિયા દ્વારા જૈવિક કચરાના ટુકડા કરવામાં આવે છે? તો 66મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, કે અળસિયા માટે સૂકું વાતાવરણ જરૂરી છે. 67. ભસ્મીકરણની પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે? એ. એનર્જીનો પાવર પેદા કરવા ઉપયોગ થઈ શકે છે. બી. જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 65% એનર્જી પુનઃપ્રાપ્તિ થાય છે. સી. ઓક્સિજનની હાજરી જરૂરી છે. કે ડી. જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 40% એનર્જી પુનઃપ્રાપ્તિ થાય છે? તો 67મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, કે જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 40% એનર્જી પુનઃપ્રાપ્તિ થાય છે. ભસ્મીકરણની પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે? તો આ વિધાન ખોટું છે કે જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 40% એનર્જી પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. 68. મ્યુનિસિપલ ઘન કચરામાં કયા કચરાનો સમાવેશ થતો નથી? તો એ. મ્યુનિસિપલ વિસ્તારને જૈવ વિઘટન પામી શકે તેવા કચરો. બી. ઔદ્યોગિક જોખમી કચરો. સી. મ્યુનિસિપલ રહેણાંક વિસ્તારમાં ઉત્પન્ન થતો ઘન કચરો. કે ડી. મ્યુનિસિપલ વ્યવસાયિક વિસ્તારમાં ઉત્પન્ન થતો ઘન કચરો? તો 68મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ઔદ્યોગિક જોખમી કચરો. 69. મ્યુનિસિપલ ઘન કચરાના પરિવહન માટે શું કાળજી રાખવી? તો એ. પરિવહનના વાહન ઉપરથી ઢાંકેલા હોવા જોઈએ. બી. કચરો જનતાને દૃશ્યમાન ન હોવો જોઈએ. સી. કચરો ખુલ્લા વાતાવરણમાં આમ તેમ ન ફેલાવવો જોઈએ. કે ડી. ઉપરોક્ત તમામ કાળજી રાખવી?
તો 69નો આન્સર આવશે ડી. ઉપરોક્ત તમામ કાળજી રાખવી. 70. સામાન્ય રીતે હોટેલ અને રેસ્ટોરન્ટના કચરાને ખાલી જગ્યા કચરો ગણવામાં આવે છે. તો એ બાયોડિગ્રેડેબલ, બી ઇલેક્ટ્રોનિક્સ, સી જોખમી કે ડી પ્રવાહી. તો આન્સર આવશે એ બાયોડિગ્રેડેબલ. સામાન્ય રીતે હોટેલ અને રેસ્ટોરન્ટના કચરાને બાયોડિગ્રેડેબલ કચરો ગણવામાં આવે છે. 71. ભૂમિપૂરણ કરવાથી થતા પ્રદૂષણને અટકાવવા માટે કયું વિધાન ખોટું છે? તો એ લસચેટનું ઉત્પાદન ઓછું કરવું, બી પૂર તથા કાદવથી બચાવવું, સી કચરો નિકાલ કરવાના વિસ્તારના તળિયે કાંકરા પથ્થર પાથરવા, કે ડી ભૂમિપૂરણ ઉપર પાણી વહેતું અટકાવવું. તો 71માં આન્સર આવશે એ, બી, સી યા ડી. તો આન્સર આવશે સી કચરો નિકાલ કરવાના વિસ્તારમાં તળિયે કાંકરા પથ્થર પાથરવા. આ વિધાન ખોટું છે. ભૂમિપૂરણ કરવાથી થતા પ્રદૂષણને અટકાવવા માટે કયું વિધાન ખોટું છે? તો વિધાન સી એ ખોટું છે. 72મો ક્વેશ્ચન. વેસ્ટ મેનેજમેન્ટમાં સેનેટરી લેન્ડફિલનો પ્રાથમિક હેતુ શું છે? વેસ્ટ મેનેજમેન્ટમાં સેનેટરી લેન્ડફિલનો પ્રાથમિક હેતુ શું છે? રિસાયકલિંગ, કાર્બનિક કચરો ખાતર, ઉર્જા માટે કચરો બાળવો, કે ઘન કચરાનો સુરક્ષિત નિકાલ કરવો. તો 72મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી ઘન કચરાનો સુરક્ષિત નિકાલ. 73મો ક્વેશ્ચન. મ્યુનિસિપલ કચરાના ઘટકોમાં નિષ્ક્રિય કચરો કેટલા ટકા હોય છે? 5થી 10%, 10થી 12%, 12થી 15%, કે 20થી 25%. તો 73મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 20થી 25%. મ્યુનિસિપલ કચરાના ઘટકોમાં નિષ્ક્રિય કચરાનો 20થી 25% હોય છે. 74. કોમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશનના 12 કુટુંબો માટે કચરો ભરવાના પાત્રની ક્ષમતા. તો એ, બી, સી, ડી. તો આન્સર આવશે 74. બી આવશે. 75. વેક્યુમ સ્વીપરમાં દર કેટલા કિલોમીટરની સફાઈ માટે વપરાશ થયા બાદ તમામ બ્રશ હવા બદલવા જોઈએ? તમામ બ્રશ હવા બદલવા જોઈએ. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી. 1200 કિલોમીટર, 700 કિલોમીટર, 500 કિલોમીટર, કે 1000 કિલોમીટર. તો 75મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 1000 કિલોમીટર. એ વેક્યુમ સ્વીપરમાં દર કેટલા કિલોમીટરે સફાઈ માટે વપરાશ થયેલા બાદ તમામ બ્રશને બદલવા જોઈએ? તો 1000 કિલોમીટરે તમામ બ્રશને બદલવા જોઈએ. 76મો ક્વેશ્ચન. મ્યુનિસિપલ ઘન કચરાનો કેટલા ટકા જથ્થો પુનઃ ઉપયોગી અને જૈવ વિઘટન વિશેષતા ધરાવે છે? તો શું આન્સર આવશે? એ, 76મો ક્વેશ્ચન 50થી 55, બી 70થી 75, બી 80થી 85, સી 70થી 75, ડી 45થી 50. સોરી ગાઈઝ, બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ. તો 76મો ક્વેશ્ચન. મ્યુનિસિપલ ઘન કચરાનો કેટલા ટકા જથ્થો પુનઃ ઉપયોગી અને જૈવ વિઘટનની વિશેષતા ધરાવે છે? તો એ 50થી 55, બી 80થી 85, સી 70થી 75, કે ડી 45થી 50. તો 76મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 70થી 75. 77. ભારતમાં MSW વજનના કેટલા ટકા પ્લાસ્ટિકનો કચરો ઉત્પાદન થાય છે? શું આન્સર આવશે? 9થી 10, 4થી 5, 1થી 2, કે 12થી 15.
તો આન્સર આવશે બી 4 થી 5. 78મો ક્વેશ્ચન, 1 ટન રિસાયકલિંગ અને રિડ્યુસ કાગળ કઈ બાબતમાં મદદરૂપ થાય છે? 25 ઘન મીટર પાણીનો બચાવ કરે છે, 7 વૃક્ષ કપાતા બચાવે છે, કે 100 કિલોગ્રામ હવાનું પ્રદૂષણ અટકાવે છે, કે 51,000 કિલોવોટ ઉર્જા બચાવે છે? તો આન્સર આવશે એ 25 ઘન મીટર પાણીનો બચાવ કરે છે. 79. નગરપાલિકા ઘન કચરાનો નિકાલના નિયમોમાં શેનો સમાવેશ થતો નથી? એ. જાહેરનામું કરાયેલ વિસ્તારો, બી. 1986માં બનાવેલ અલગ અલગ નિયમોમાંથી આવરી લેવાય હોય તેવા ઔદ્યોગિક કચરો, 1986માં બનાવેલા અલગ નિયમોથી આવરી લેવાયા હોય તેવા ઔદ્યોગિક કચરો, ભારતીય રેલવે, કે કેન્દ્રીય સંસ્થાઓ? તો આન્સર આવશે બી. 80. પર્યાવરણીય સ્વચ્છતામાં યોગ્ય કચરા વ્યવસ્થાપન માટે નીચેનામાંથી કયું મુખ્ય ઘટક છે? ઓપન ડમ્પિંગ, રિસાયકલિંગ, કચરો ખુલ્લેઆમ બળવો નિકાલ, કે જળ સંસ્થાઓમાં કચરાનો નિકાલ? કચરા ખુલ્લેઆમ બાળવો અને જળ સંસ્થાઓમાં કચરાનો નિકાલ. તો શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી, કે પર્યાવરણીય સ્વચ્છતામાં યોગ્ય કચરાના વ્યવસ્થાપન માટે નીચેનામાંથી કયું મુખ્ય ઘટક છે? મુખ્ય ઘટક છે. તો એ, બી, સી, યા ડી. શું આન્સર આવશે? 80મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, રિસાયકલિંગ. 87. 81. જે લોકો ખુલ્લામાં મળ વિસર્જન કરતા હોય તે સ્થળ ઘરથી ઓછામાં ઓછા કેટલા અંતરે હોવું જોઈએ? 10 મીટર, 25 મીટર, 25 મીટર કે 15 મીટર? તો 81મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, 10 મીટર દૂર હોવું જોઈએ. નીચે જણાવેલ પૈકી કયો વાયુ ગ્રીનહાઉસ ગેસ નથી? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, સીએફસી, કે સલ્ફર ડાયોક્સાઇડ? તો 82મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, સલ્ફર ડાયોક્સાઇડ. 83મો ક્વેશ્ચન, ઘન કચરાના નિકાલથી શું ફાયદો થાય છે? એ. જાહેર આરોગ્યને નુકસાન થતું અટકે, બી. પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થાય, સી. માખું તથા ઉંદરનો ઉપદ્રવ ઓછો થાય, કે ડી. ઉપરોક્ત તમામ સાચા છે? તો 83મા ક્વેશ્ચનનો આન્સર આવશે શું? કે ઘન કચરાના નિકાલથી શું ફાયદો થાય છે? એ, બી, સી, યા ડી? તો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ સાચા છે. કે જાહેર આરોગ્યને નુકસાન થતું અટકે, પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થાય, માખું તથા ઉંદરનો ઉપદ્રવ ઓછો થાય. 84. ઘન કચરાના છૂટો પાડવાનો નિર્દેશાત્મક લિસ્ટ મુજબ સામાન્ય રીતે લીલા રંગના પીપમાં કયો કચરો નાખવામાં આવે છે? કાગળ, પેકેજિંગ, ફળ ફૂલનો કચરો, કે બિનવારસી કપડાં? ઘન કચરાના છૂટા પાડવાના નિર્દેશાત્મક લિસ્ટ મુજબ સામાન્ય રીતે લીલા રંગના પીપમાં કયો કચરો નાખવામાં આવે છે? તો આન્સર આવશે 84મા ક્વેશ્ચનનો સી આન્સર આવશે. ફળ ફૂલનો કચરો લીલા રંગના પીપમાં નાખવો. 85. શહેરી વિસ્તારમાં પાણીની જરૂરિયાત કેટલા લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિદિન હોય છે? તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી, આર, ડી? કે શહેરી વિસ્તારમાં પાણીની જરૂરિયાત કેટલા લીટર પ્રતિ વ્યક્તિ અને પ્રતિદિન હોય છે? તો આન્સર આવશે ડી, 130. 86. નીચેનામાંથી કયું સ્ટેપ આહારની સેફટી માટે તહેવાર અને પ્રસંગો વખતે ધ્યાનમાં રાખવું જોઈએ?
ખાદ્ય ફેરિયાઓને પ્રવેશ આપી તેમને સંચાલન સોંપીને, એન્ટેન્ડીને ખોરાક અને પીણા ભાગે આપીને, ખોરાક વેચનારના નિયમિત હાથ ધોઈને કે રેસ્ટ રૂટની સુવિધાની નજીક ફૂડ સ્ટેશન બનાવીને. તો 86મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 86મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ખોરાક વેચાણના નિયમિત હાથ ધોઈને. 87, શા માટે એન્ટેન્ડી યોગ્ય સેનિટેશન વિશે ભણેલો હોવો જરૂરી છે? પ્રેક્ટિસ પહેલાં અને દરમિયાન. તો એ ઇવેન્ટના ખર્ચા ઓછા કરવા, એટેન્ડી વચ્ચે માંદગીનો ફેલાવો થતો રોકવા માટે, સી એટેન્ડીને જલ્દી જતા રોકવા માટે, કે ડી બિનજરૂરી સ્પોન્સરને આકર્ષિત થતા રોકવા માટે. તો 87મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, એન્ટેડી વચ્ચે માંદગીનો ફેલાવો થતો રોકવા માટે. 88, ઘન કચરાના નિકાલની વર્મી કમ્પોસ્ટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે? એ અળસિયા, બી રાસાયણિક ખાતરો, સી વંદા, કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો શું આન્સર આવશે 88મા ક્વેશ્ચનનો? કે ઘન કચરાના નિકાલની કૃમિ કમ્પોસ્ટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે? તો આન્સર આવશે એ અળસિયા આવશે આન્સર. 89, નીચેનામાંથી સામાન્ય રીતે કઈ પદ્ધતિ પાણીના શુદ્ધિકરણમાં વપરાતી નથી? ગાળણ, નિસ્યંદન, આથવણ, પ્રતિવર્તી આશ્રુતિ. તો 89મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, આથવણ પદ્ધતિ પાણીના શુદ્ધિકરણમાં વપરાતી નથી. 90, પાણીનું પ્રદૂષણ પાણીમાં હાનિકારક પદાર્થ વડે ફેલાય છે. તો નીચેનામાંથી કયો પ્રદૂષક આલ્ગીની વૃદ્ધિ અને ઓક્સિજનનું ઓછું પ્રમાણ જે યુટ્રોફિકેશન માટે જવાબદાર છે? તો 90મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? પારો, સીસુ, ફોસ્ફેટ કે વોલેટાઇલ કાર્બનિક સંયોજનો. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, ફોસ્ફેટ. શું આન્સર આવશે 90મા ક્વેશ્ચનનો? સી, ફોસ્ફેટ. 91, જમીનનું પ્રદૂષણ ચેપીજન્ય પદાર્થોના નિકાલથી જમીનની ગુણવત્તા અને નિવાસતંત્રને અસર થાય છે. તો નીચેનામાંથી કયો પ્રદૂષક જે પેસ્ટિસાઇડ્સના અને નીંદણ પ્રતિરોધકના કેમિકલમાં જોવા મળે છે જે જમીનનું ધોવાણ માટે જવાબદાર છે? તો શું આન્સર આવશે? એ નાઇટ્રોજન ઓક્સાઇડ, બી ભારે ધાતુઓ, સી ક્લોરોફ્લોરોકાર્બન્સ, ડી પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પ્રદૂષકો. તો શું આન્સર આવશે ક્વેશ્ચનની અંદર 91મા ક્વેશ્ચનમાં? કે જમીનનું પ્રદૂષણ ચેપીજન્ય પદાર્થોના નિકાલથી જમીનની ગુણવત્તા અને નિવસન તંત્રને અસર થાય છે. નીચેનામાંથી કયું પ્રદૂષક જે પેસ્ટિસાઇડ્સ અને નીંદણ પ્રતિરોધકના કેમિકલમાં જોવા મળે છે જે જમીનનું ધોવાણ માટે જવાબદાર છે? તો આન્સર આવશે 91મા ક્વેશ્ચનનો ભારે ધાતુઓ. ઓહો, આટલો મોટો ક્વેશ્ચન, નાનો જવાબ. ભારે ધાતુઓ. આન્સર આવશે બી. 92મો ક્વેશ્ચન, યોગ્ય સીવેજ નિકાલ પાણીનું પ્રદૂષણ અટકાવે અને પાણીજન્ય રોગચાળો અટકાવે છે. તો નીચેનામાંથી કઈ પદ્ધતિ સીવેજના પાણીના નિકાલ પહેલાં કરવામાં આવે છે? એ ખાડો ખોદીને, બી ઇન્સિરેશન, સી કમ્પોસ્ટિંગ, કે ડી ગંદા પાણીની ટ્રીટમેન્ટ. તો 92મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો 92મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ગંદા પાણીની ટ્રીટમેન્ટ.
93. પબ્લિક સ્વાસ્થ્ય અને સેનિટેશનમાં મળ નિકાલ યોગ્ય રીતે થવું જરૂરી છે. નીચેનામાંથી કયો રોગ અયોગ્ય મળ નિકાલ અને ચેપીજન્ય પાણી વડે ફેલાતો નથી? પહેલાં વાંચજો, શું લખ્યું છે? ચેપીજન્ય પાણી વડે ફેલાતો નથી. કોલેરા, ટાઇફોઇડનો તાવ, મલેરિયા કે હેપેટાઇટિસ? 93મો ક્વેશ્ચન A, B, C યા D. કે પબ્લિક સ્વાસ્થ્ય અને સેનિટેશનમાં મળ નિકાલ યોગ્ય રીતે થવું જરૂરી છે. નીચેનામાંથી કયો રોગ અયોગ્ય મળ નિકાલ અને ચેપીજન્ય પાણી વડે ફેલાતો નથી? તો આન્સર આવશે સી, મલેરિયા. 94. યોગ્ય મળ નિકાલ અને સેનિટેશન માટે શેનું બાંધકામ અને સુવિધાનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે જ્યાં સીવેજની સગવડ ના હોય? ખાડો ખોદીને, ગંદા પાણીની ટ્રીટમેન્ટનો પ્લાન્ટ, સેપ્ટિક ટાંકી કે ઇન્સિનેરેટર? 94માં આન્સર આવશે સી, સેપ્ટિક ટાંકી. કે યોગ્ય નિકાલ અને સેનિટેશન માટે શેનું બાંધકામ અને સુવિધાનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે જ્યાં સીવેજની સગવડ ના હોય? તો સેપ્ટિક ટાંકીની સગવડ પૂરી પાડવામાં આવતી હોય છે. પ્લીઝ ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. 95મો ક્વેશ્ચન. પોર્ટેબલ પાણી એટલે જે મનુષ્યના પીવા માટે ઉપયોગી હોય. નીચેનામાંથી કઈ પદ્ધતિ પોર્ટેબલ પાણીમાંથી અશુદ્ધિઓ અને હાનિકારક સૂક્ષ્મજીવો દૂર કરે છે? A, પ્રતિવર્તી આકૃતિ, B, નિસ્યંદન, C, ગાળણ કે D, ક્લોરિનેશન? तो શું आंसर આવશે? A, B, C या D? किसको लॉक किया जाए 95 में? तो आंसर આવશે 95માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ક્લોરિનેશન. કે પોર્ટેબલ પાણી એટલે કે જે મનુષ્યના પીવા માટે ઉપયોગી હોય. નીચેનામાંથી કઈ પદ્ધતિ પોર્ટેબલ પાણીમાંથી અશુદ્ધિઓ અને હાનિકારક સૂક્ષ્મજીવો દૂર કરે છે? તો ક્લોરિનેશન દૂર કરે છે હાનિકારક અને અશુદ્ધિઓને. 96. શુદ્ધ પાણીમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે પાણીનું વિશિષ્ટ શુદ્ધિકરણ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ વડે પાણીનો ઉપયોગ પ્રયોગશાળા અને મેડિકલ પ્રક્રિયામાં વપરાય છે? A, ઉકાળીને, B, કાર્બન ગાળણ, C, ડીઆયોનાઇઝેશન, D, અલગીકરણ? તો 96 આન્સર સી. 97. પોર્ટેબલ પાણી અને ચોખ્ખું પાણી બંને જરૂરી માપદંડ મુજબ હોય છે. તો આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? મુખ્ય તફાવત શું છે? એ, ચોખ્ખું પાણી માત્ર પીવા માટે જ્યારે પોર્ટેબલ પાણી બીજા ઉપયોગ માટે વપરાય છે. બી, પોર્ટેબલ પાણી જે કેમિકલ દ્વારા પ્રોસેસ કરે છે જેમાંથી અશુદ્ધિ નીકળેલ હોય જ્યારે ચોખ્ખું પાણી ભૌતિક પ્રક્રિયા દ્વારા શુદ્ધિકરણ કરેલ છે. સી, પોર્ટેબલ પાણી કુદરતી સ્ત્રોતોમાંથી બને જ્યારે ચોખ્ખું પાણી વિશિષ્ટ પદ્ધતિથી બને છે. ડી, ચોખ્ખું પાણી હંમેશા ભેળસેળ વિનાનું હોય છે જ્યારે પોર્ટેબલ પાણીમાં અમુક માત્રામાં અશુદ્ધિ હાજર હોય છે. તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો પહેલાં વાંચી લો ક્વેશ્ચન. પોર્ટેબલ પાણી અને ચોખ્ખું પાણી બંને જરૂરી માપદંડ મુજબ હોય છે. આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? એ, બી, સી યા ડી? 97માં આન્સર આવશે સી. પોર્ટેબલ પાણી કુદરતી સ્ત્રોતમાંથી બને છે જ્યારે ચોખ્ખું પાણી વિશિષ્ટ પદ્ધતિથી બને છે. 98મો ક્વેશ્ચન. યોગ્ય વેન્ટિલેશન જે ઘરની અંદર હવાની ગુણવત્તા વધારે અને શ્વાસ સંબંધિત રોગો અટકાવે છે. ઘરમાં હવા ઉજાસ વધારવા શું કરવું જરૂરી છે? એ, દરેક બારીઓ સીલ કરીને અને દરવાજો બંધ કરીને. બી, એર ફ્રેશનર વાપરવા જેથી દુર્ગંધ છુપાવવા. સી, બાથરૂમ અને કિચનમાં એક્ઝોસ્ટ પંખા નાખીને. કે ડી, દરેક વખત બારીઓ બંધ કરીને?
તો શું આન્સર આવશે? જોઈ લો પહેલા ક્વેશ્ચન. એ, બી, સી, ડી. તો આન્સર આવશે સી, બાથરૂમ અને કિચનમાં એક્ઝોસ્ટ પંખા લગાવીને. એક્ઝોસ્ટ પંખા. 99મો ક્વેશ્ચન. ધ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2016 મુજબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉદ્દેશ પ્લાસ્ટિક પ્રોડક્ટ ઉપયોગિતા અને ઉત્પાદન નિયંત્રણ કરવાનો છે. એ મુજબ ઓછામાં ઓછા કેટલી જાડાઈ પ્લાસ્ટિકની થેલીના વપરાશની જોગવાઈ કરેલ છે? 20 માઇક્રોન, 50 માઇક્રોન, 100 માઇક્રોન કે 150 માઇક્રોન? 99નો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, 50 માઇક્રોન. 100મો ક્વેશ્ચન. ધ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2016 મુજબ પ્લાસ્ટિક મેનેજમેન્ટ માટે લોકલ બોડીની શું જવાબદારી હોય છે? એ, પ્લાસ્ટિક કચરા માટે લોકલ બોડી રિસાયકલિંગ પ્લાન્ટનું નિર્માણ. બી, લોકલ બોડી પ્લાસ્ટિક કચરાના સ્ત્રોત મુજબ એકત્રીકરણ અને અલગીકરણ કરે. સી, લોકલ બોડી પ્લાસ્ટિક પદાર્થોનું નિર્માણ અને વેચાણ કરે. કે ડી, લોકલ બોડી પ્લાસ્ટિક કચરાના અન્ય દેશોમાં નિકાસ માટે જવાબદાર છે. તો પહેલા ક્વેશ્ચન જોઈ લો. 100મો ક્વેશ્ચન પ્લીઝ. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. બીજા 100 ક્વેશ્ચન આ જ ટોપિકના છે, સેનિટેશનના, પણ નેક્સ્ટ વિડીયોમાં લઈશું આપણે. તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ ગાઈસ. તો 100માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, લોકલ બોડી પ્લાસ્ટિક કચરાના સ્ત્રોત મુજબ એકત્રીકરણ અને અલગીકરણ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.